નમસ્તે મિત્રો. ગુજરાત બોર્ડ ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 11 ખેતીમાં વર્ણવેલ જમીનના 8 પ્રકારો વિશે વાત કરીશ. આ પ્રકારો જમીનની રચના, રંગ અને ગુણધર્મો પર આધારિત છે, જે ભૂસ્તર શાસ્ત્રનો એક ભાગ છે. પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખિત આ રહ્યા 8 પ્રકારો. કાંપની જમીન એટલે કે એલ્યુવિયલ સોઇલ, નદીઓ દ્વારા લાવવામાં આવેલા કાંપથી બનેલી ફળદ્રુપ જમીન. કાળી જમીન એટલે કે બ્લેક સોઇલ, રેગુર તરીકે પણ ઓળખાય છે, જે કપાસની ખેતી માટે ઉત્તમ છે. રાતી અથવા લાલ જમીન એટલે કે રેડ સોઇલ, લોહ તત્વને કારણે લાલ રંગ ધરાવતી જમીન. પડખાઉ અથવા લેટેરાઇટ જમીન એટલે કે લેટેરાઇટ સોઇલ, ભારે વરસાદવાળા વિસ્તારોમાં બનેલી જમીન જે ઓછી ફળદ્રુપ હોય છે. પર્વતીય જમીન એટલે કે માઉન્ટેન સોઇલ, હિમાલય અને અન્ય પર્વતોના ઢોળાવ પર જોવા મળતી જમીન. રણ પ્રકારની જમીન એટલે કે ડેઝર્ટ સોઇલ, શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારોમાં જોવા મળતી રેતીવાળી જમીન. જંગલ પ્રકારની જમીન એટલે કે ફોરેસ્ટ સોઇલ, જંગલોના વિસ્તારમાં જોવા મળતી જમીન જે હિમસથી ભરપૂર હોય છે. દલદલ અથવા પીટ પ્રકારની જમીન એટલે કે માર્શી અથવા પીટી સોઇલ, ભેજવાળા વિસ્તારોમાં કાર્બનિક પદાર્થોના સંચયથી બનેલી જમીન. આમ, દરેક પ્રકાર તેની વિશિષ્ટ રચના અને ગુણધર્મોને કારણે ચોક્કસ પાક માટે અનુકૂળ છે, જે કૃષિ ઉત્પાદન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું પડખાઉ જમીન છું. મારું બીજું નામ લેટેરાઇટ જમીન છે. વધુ વરસાદ અને તીવ્ર ક્ષેત્રોમાં હું જોવા મળું છું. મારો લાલ રંગ લો ઓક્સાઇડના કારણે છે. મારામાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી હું ઓછી ફળદ્રુપતા ધરાવું છું. મારા પર કપાસ, રાગી, કાજુ, ચા, કોફી વગેરે પાક લેવાય છે. હું દલદલ કે પીટ પ્રકારની જમીન છું. હું જૈવિક પદાર્થના સંગ્રહમાંથી બનું છું. હું ભેજવાળા વિસ્તારોમાં જોવા મળું છું. હું વર્ષા ઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી રહું છું અને પાણીમાં જ ઓસરી જાઉં છું, જેથી ડાંગરની ખેતી સારી થાય છે. હું જે તે ક્ષેત્રોમાં અત્યંત મર્યાદિત વિસ્તારોમાં જોવા મળું છું. નમસ્તે, હું રાતી જમીન છું. હું આગ્નેય અને રૂપાંતરિત ધરાવતા ક્ષેત્રોમાં આવેલી છું. લોહત્વ અને સેન્દ્રિય તત્વના લીધે મારો રંગ રાતો દેખાય છે. હું ઊંડાઈએ જતાં પીળા રંગમાં ફરાઈ જાઉં છું. મારા પર બાજરી, કપાસ, ઘઉં, અળસી, મગફળી, બટેટા વગેરે પાક લેવાય છે. નમસ્તે, હું જંગલ પ્રકારની જમીન છું. મારી ભૂસો પર વૃક્ષોના ઘેરાયેલા પાંદડાથી ઢંકાયેલી હોય છે. આ પાંદડા સડવાથી મારી જમીનનો રંગ કાળો દેખાય છે. હું નીચેની તરફ જતાં ઉડા કે લાલ રંગની બની જાઉં છું. માળા પર ચા, કોફી, તેજેના ઉપરાંત ઘઉં, જવ, મકાઈ વગેરે પાકો લેવાય છે. નમસ્તે, હું કાપની જમીન છું. મારું નિર્માણ નદીઓના કાપને લીધે થાય છે. હું ચીકણી અને દેરા રંગની છું. હું ભારતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળું છું. ગુજરાતમાં તો 50%થી વધુ વિસ્તારોમાં જોવા મળું છું. મારા ઉપર ડાંગર, શેરડી, કપાસ, તેલીબિયાં વગેરે પાકો લેવાય છે. નમસ્તે, હું પર્વતીય જમીન છું. હું મુખ્યત્વે હિમાલય વિસ્તારમાં જોવા મળું છું. મારું સ્થળ પાતળું અને અપરિપક્વ છે. મારા પર દેવદાર, ચીડ, પાઇન વગેરે વૃક્ષો જોવા મળે છે. હું રણ પ્રકારની જમીન છું. આ પ્રકારની જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ પ્રકારની જમીન તેમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. સિંચાઈની સુવિધામાં બાજરી અને જુવારનો પાક લેવાય છે. આ પ્રકારની જમીન હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે. હું રણ પ્રકારની જમીન છું. હું સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળું છું. હું રેતાળ અને ઓછી ફળદ્રુપ છું. મારામાં દ્રવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. સિંચાઈની સુવિધાથી મારા પર બાજરી અને જુવારના પાક લેવાય છે. હું ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, દક્ષિણ પંજાબમાં જોવા મળું છું. નમસ્તે, હું છું કાળી જમીન. મારા ઉપર ભેજ સંગ્રહ ખૂબ શક્તિશાળી છે. મારા ઉપર ભેજ સુકાઈ જાય છે ત્યારે મારી ઉપર તિરાડો પડી જાય છે. મારા માટે કપાસ ખૂબ અનુકૂળ છે. ત્યાંથી કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાવ છું. હું રેગ્યુલર બીજા નામથી પણ ઓળખાવ છું. નમસ્તે, હું કાળી જમીન છું. મારો ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે છે. જ્યારે મારો ભેજ સુકાય છે ત્યારે ફાડક તિરાડો પડી જાય છે. મારું બીજું નામ રેગ્યુલર નામેથી પણ પ્રખ્યાત છે, જેમ કે કપાસ, અરસિયા, સરસવ, તમાકુ, અડદ જેવા પાકો લેવામાં આવે છે. હું કાળી જમીન છું. મારી ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. જ્યારે ભેજ સુકાઈ જાય ત્યારે મારા પર ખાડો કે તિરાડો પડી જાય છે. હું કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ છું. હું રેગ્યુલર નામથી પણ પ્રખ્યાત છું. મારા પર પાકો લેવાતા આવતા
મગફળી, કપાસ, અળસી, સરસવ, તમાકુ, અડદ જેવા પાકો લેવાય છે. 3 પ્રકારની જમીન છું. હું સૂકી અને અર્ધ સૂકી આબોવાળી પરિસ્થિતિમાં જોવા મળું છું. હું રેતાળ અને ઓછી ફળદ્રુપતામાં છું. મારા પ્રયોગશાળા વધારે હોય છે. સિંચાઈની સુવિધાથી મારા ઘર બાજરી અને જુવારનો પાક લેવાય છે. હું ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, દક્ષિણ પંજાબમાં જોવા મળું છું. હું છું પર્વતીય. હું મુખ્યત્વે હિમાલયના વિસ્તારોમાં જોવા મળું છું. મારું સ્તર પાતળું અને 2 હોય છે. મારા પર દેવદાર, ચી, પાઇન વગેરે વૃક્ષો જોવા મળે છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. આ જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે. જ્યારે સુકાય ત્યારે તેમાં ફાટો કે કિરાડો પડી જાય છે. આ જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. હું પડખા જોઈ છું. વધુ વરસાદના તીવ્ર ધોવાણના લીધે હું તૈયાર થાઉં છું. નમસ્તે, હું રાધી જમીન છું. અજંતાને અને રૂપાંતરિત ખડકોમાં જોવા મળતી જમીન છું. મારા ઉપર જુવાર, બાજરી, કપાસ, બટાટા વગેરે પાકો લેવામાં આવે છે. નીચેના કરેલા પાણી એટલો ભાગ કાળો દેખાય છે. નમસ્તે, મારું નામ છે દલવેલ જમીન. મારું બીજું નામ છે બિલ્લી જમીન. હું ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થથી બનું છું. મારા પર્વતીય જમીન હું હિમાલય પ્રદેશમાં જોવા મળું છું. નમસ્તે, હું પાકની જમીન છું. હું નદી કિનારાના પ્રદેશમાં જોવા મળું છું. મારી જમીન ચીકણી અને ઘેરા રંગની છે. પાકની જમીન છું. નદીઓ કિનારે દ્વારા જોવા મળું છું. મારા ઉપર ઘઉં, બાજરી, જુવાર જેવા વાવવામાં આવે છે. હું છું પ્રગતિય જમીન. હું મુખ્યત્વે હિમાલય વિસ્તારમાં જોવા મળું છું. મારું સ્તર પાતળું અને અપડેટ હોય છે. મારા પર દેવદાર, ચી, પાઇડન વગેરે વૃક્ષો જોવા મળે છે. હું કાળી જમીન છું. મારે ગુજરાતમાં જોવા મળે છે. જે પાકો થાય છે મગફળી, કપાસ થાય છે. રેતી જોવા મળે છે. અને કાંટા વાળા પ્રકારની જમીન છે. 3 પ્રકારની જમીનમાં રેતી હોય છે. એમાં કાંટાવાળું વૃક્ષો પર્વતીય જમીન છું. હું મુખ્યત્વે હિમાલય વિસ્તારમાં જોવા મળું છું. મારા પર દેવદાર, ચીન અને પાઇન જેવા વૃક્ષો જોવા મળે છે. પર્વતીય જમીન છું. હિમાલયના ઊંચાઈવાળા ભાગોમાં દેવદાર, ચીન, પાઇન વગેરે વૃક્ષોના વિસ્તારમાં હું જોવા મળું છું.